તો સમાચારમાં આગળ વાત કરીએ ખેડાની તો સમગ્ર ભારતમાં માત્ર આજે જે શિવાલયમાં ઐતિહાસિક અષાઢી તોલવાની 300 વર્ષ જૂની પરંપરા છે ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે નવધાન્ય અને 10મી માટી જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કાપડમાં બાંધી માટીના કડામાં નિજ મંદિરના ગોખમાં મૂકવામાં આવે છે। ત્યારબાદ બીજા દિવસે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે। ત્યારે આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમિયાન ખેતી કરતા હોય છે। આ વાર્તાને અષાઢી કહેવાય છે। ત્યારે અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થતો હોય તે પાક વધારે ઉપજે છે, તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળે છે તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખૂબ જ ઓછું થતું હોય છે। ધાન્યમાં જોવા મળતી વધઘટ પરથી ખેડૂતો કયા પાકને ખેતી કરવી તેનો અંદાજ લગાવે છે। આમ ચરોતર વિસ્તારમાં અને આ ઉપરાંત પણ આસપાસના જિલ્લાઓના ખેડૂતો ઉમરેઠમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીના વિશેષ આસ્થા ધરાવે છે। આ મંગલ પ્રસંગે ઉમરેઠ તથા આસપાસના ગામના અગ્રણી વેપારી વર્ગ તથા ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ અને વિપુલ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। આ પ્રસંગે સર્વે શિવ ભક્તોએ ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં અષાઢીમાં યોગદાન આપ્યું હતું। शिव गिरीश कुमार दवे છે મંદિરમાં ટ્રસ્ટી છું। જી આજે અષાઢી તોલવામાં આવી, શું કહેશો? વર્ષોની પરંપરાગત અષાઢી જ્યારે આ વર્ષે પણ તોલવામાં આવી 1781થી આ પરંપરાગત અષાઢી તોલવામાં આવે છે। લગભગ 300 વર્ષથી પણ વધુની આ અષાઢી આજે ફરી તોલવામાં આવી છે। દર ગુરુ પૂર્ણિમાના દિવસે ધાન્ય મૂકી અને બીજા દિવસે સવારે જ્યારે આ ધાન્ય તોલવામાં આવે છે ત્યારે જેમાં વધઘટ થતી હોય છે અને જે ધાન્ય વધારે એ પાક સારો, જે ધાન્ય ઘટ્યા હોય એ પાક ઓછો, એવા 10 ધાન્ય એટલે 9 ધાન્ય અને 10મી માટી એ પ્રમાણે તોલવામાં આવે છે। આ વર્ષની અષાઢી એકંદરે ખૂબ જ સારી છે, પાક ખૂબ જ સારો છે, પાછોતરો વરસાદ છે, શિયાળુ પાક પણ ખૂબ જ સારો છે। માટીનું પ્રમાણ ઓછું થયું છે જેથી કરીને કુદરતી હોનારતો થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે। આપનું નામ? મારું નામ સદાશિવ ગિરીશ કુમાર દવે છે, મંદિરમાં ટ્રસ્ટી છું। જી આજે અષાઢી તોલવામાં આવી,